હેલો ફ્રેન્ડ્સ, ભાર્ગવ્સ કિચનમાં આપનું સ્વાગત છે। હું છું આપનો દોસ્ત ભાર્ગવ જોશી। શિયાળો આવે અને ઘરમાં પાલક પનીર ના બને એ તો ઇમ્પોસિબલ છે। તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છે બિલકુલ સરળ રીતથી એકદમ ટેસ્ટી પાલક પનીર। પાલક પનીર તો ઘરે બનાવતા જ હોઈએ છે, પણ એ ઢાબા કે રેસ્ટોરન્ટ જેવો સ્વાદ નથી મળતો। ઢાબા અને રેસ્ટોરન્ટમાં કંઈક તો એવી સામગ્રી ઉમેરે છે જેનાથી પાલક પનીરનો સ્વાદ અલ્ટિમેટ હોય છે। તો તેઓ પાલક પનીરમાં કઈ વસ્તુ ઉમેરે છે અને પાલકની ગ્રેવી એકદમ ગ્રીન કઈ રીતે રહે છે તે આપણે આજની રેસીપીમાં જોઈશું। ખૂબ જ જબરદસ્ત રેસીપી બનવાની છે, ઘરમાં સૌ કોઈને પસંદ આવવાની છે। તો રેસીપીને એન્ડ સુધી જરૂરથી જોજો અને જો તમને મારી રેસીપી પસંદ આવે તો પ્લીઝ એક લાઈક ચોક્કસથી કરજો। તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ। જો તમે મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન પર ક્લિક કરી દો, જેથી આવનારી મારી દરેક રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે। પાલક પનીર બનાવવા માટે સૌથી પહેલાં મેં અહીં 1 કિલો પાલક લીધી છે। હતી તો 1 કિલો, પણ સાફ કર્યા પછી લગભગ 800 ગ્રામ જેટલી છે અને તેને 2 વાર ચોખ્ખા પાણીથી ધોઈ લીધી છે। દાંડીનો ભાગ ઓછો અને પત્તાનો ઉપયોગ આપણે વધારે કરવાનો છે। હવે આપણે તેને બ્લાન્ચ કરી લઈશું, જેના માટે એક પેનમાં મેં પાણીને ઉકાળવા પહેલેથી જ મૂકી દીધું હતું। તેમાં આપણે 2 ચપટી ખાવાના સોડા ઉમેરીશું, જેનાથી પાલકનો કલર એકદમ ગ્રીન જ રહેશે। 4 નંગ લીલા મરચાં અને પાલક એડ કરીશું। પાલકને આપણે ફક્ત 1 જ મિનિટ સુધી બ્લાન્ચ કરવાની છે, જેથી તેમાં રહેલા પોષક તત્વો જળવાઈ રહે। તો 1 જ મિનિટમાં પાલક સરસ એવી બ્લાન્ચ થઈ ગઈ છે। હવે ફટાફટ આપણે તેને આઈસ વોટરમાં ટ્રાન્સફર કરી દઈશું, જેથી તેની કુકિંગ પ્રોસેસ બંધ થઈ જાય। આઈસ વોટરમાં પાલકને એડ કરવાથી તેનો કલર ગ્રીન જ રહેશે। હવે આપણે પાલકને પાણીથી અલગ કરી દઈશું અને પાલકને આ રીતે પ્રેસ કરી બધું જ પાણી નિતારી લઈશું અને તેને મિક્સર જારમાં ટ્રાન્સફર કરી દઈશું। 8 થી 10 ફુદીનાના પાન અને થોડી કોથમરી એડ કરીશું અને બધી જ વસ્તુને એકદમ સ્મૂથ પીસી લઈશું। જોઈ લો, પાલકની એકદમ ફાઇન પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ અને તેનો કલર પણ જોઈ લો, એકદમ ગ્રીન। ધ્યાન રાખવું, પાલકને પીસતા વખતે પાણીનો ઉપયોગ આપણે જરા પણ નથી કરવાનો। જો જરૂર પડે તો 2 આઈસ ક્યુબ એડ કરવી। બીજી બાજુ મેં અહીં 250 ગ્રામ પનીર લીધું છે, તેને આપણે શેલો ફ્રાય કરી લઈશું, જેના માટે એક પેનમાં 2 ચમચી ઘી લઈશું। ઘી ગરમ થાય પછી આપણે એક એક કરીને પનીરના ટુકડા એડ કરતા જઈશું અને સ્લો ફ્લેમ પર પનીરનો હલકો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરી લઈશું। તો લગભગ 3 જ મિનિટમાં પનીર નીચેની બાજુથી સરસ એવા ફ્રાય થઈને ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે। હવે એ જ રીતે આપણે બીજી બાજુ પણ ફ્રાય કરી લઈશું। તો લગભગ 5 થી 6 મિનિટમાં જ બંને બાજુથી સરસ એવા પનીર ફ્રાય થઈ ગયા છે। તેને આપણે એક બોલમાં ટ્રાન્સફર કરી લઈશું। હવે એક પેનમાં 3 થી 4 ચમચી જેટલું તેલ ઉમેરીશું। તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં 1 ચમચી જીરું એડ કરીશું અને તેને બરાબર ગરમ થવા દઈશું। જીરું બરાબર ગરમ થાય ત્યારબાદ 1 ચમચી ઝીણું સમારેલું લસણ એડ કરીશું અને લસણનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે તેને સાંતળી લઈશું। તો મિત્રો, પાલક પનીરમાં ઢાબા કે પછી રેસ્ટોરન્ટ જેવો સ્વાદ જોઈએ તો આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે। લસણનો કલર ચેન્જ થાય ત્યારબાદ આપણે તેમાં 2 નંગ ઝીણા સમારેલા કાંદા એડ કરીશું અને કાંદાનો પણ કલર ચેન્જ થાય ત્યાં સુધી તેને સ્લો ફ્લેમ પર સાંતળી લઈશું। તો મિત્રો, અમુક રેસિપીઝમાં સ્વાદ આપવા થોડી કુકિંગ પ્રોસેસ ફોલો કરવી પડે છે। આમ જોવા જઈએ તો પાલક પનીરમાં કોઈ વધારે પડતા મસાલા નથી ઉમેરવામાં આવતા। પાલક છે તો હેલ્ધી, પણ તેમાં કોઈ સ્વાદ નથી હોતો। પણ જો આ રીતે કાંદા અને લસણને મસ્ત રીતે કૂક કરશો તો ખાસ કરીને પાલકની કોઈ પણ રેસીપી હોય તે 4 ચાંદ લગાવશે। તો અહીં કાંદા સરસ રીતે કૂક થઈ ગયા છે અને તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે। હવે આપણે તેમાં 1 નંગ ઝીણા સમારેલા ટામેટા એડ કરીશું, સાથે જ 2 નંગ ઝીણા સમારેલા લીલા મરચાં અને અડધી ચમચી મીઠું એડ કરીશું અને હાઈ ફ્લેમ પર આપણે ટામેટા સોફ્ટ થાય ત્યાં સુધી તેને સાંતળી લઈશું। તો મિત્રો, પાલક પનીર ટામેટા વગર પણ બને છે અને અહીં ટામેટા આપણે ખટાશ માટે નથી એડ કર્યા, પણ પાલકમાં હલકી કડવાશ હોય છે, તો એને બેલેન્સ કરવા માટે આપણે અહીં ટામેટા એડ કર્યા છે। જો તમારે ટામેટા ન એડ કરવા હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો અને સ્લો ફ્લેમ પર બરાબર કૂક કરી લઈશું। તો લગભગ 1 જ મિનિટમાં ટામેટા સરસ એવા સોફ્ટ થઈ ગયા છે। હવે આપણે તેમાં પાલકની પ્યોરી એડ કરીશું અને સ્લો ફ્લેમ પર બરાબર કૂક કરી લઈશું। મેં પાલક પીસતા વખતે તમને કીધેલું કે પાણીનો ઉપયોગ આપણે જરા પણ નથી કરવાનો। એ એટલા માટે કીધું હતું
કે જો એ વખતે આપણે પાણી એડ કર્યું હોત તો પાલકને અહીં આપણે વધારે કૂક કરવી પડત, અને જો પાલકને વધારે જ પડતી કૂક કરી તો તેનો કલર આવો ગ્રીન નહીં રહે. તો લગભગ 3 થી 4 મિનિટમાં જ પાલક પરફેક્ટલી કૂક થઈ ગઈ છે. હવે આપણે તેમાં પાણી ઉમેરીશું, અને એ પણ કેવું, ગરમ પાણી, જેથી પાલકની કુકિંગ પ્રોસેસ ચાલુ રહે. બધું જ બરાબર મિક્સ કરી એકવાર તેની કન્સિસ્ટન્સી ચેક કરી લેવી. બહુ વધારે જ પડતું ઘટ્ટ કે પતલું ના હોવું જોઈએ. જોઈ લો, બસ આ જ રીતની આપણે કન્સિસ્ટન્સી રાખવાની છે. હવે આપણે તેમાં 1 ચમચી ખાંડ, અડધી ચમચી ચાટ મસાલો, 1 નંગ ચીઝ ક્યુબને આપણે છીણીને એડ કરીશું, અને ચપટી જેટલા જાયફળને પણ છીણીને એડ કરીશું. તો મિત્રો, મોટા રેસ્ટોરન્ટમાં પાલક પનીરમાં જાયફળનો ઉપયોગ કરવામાં આવે છે. બહુ વધારે નહીં, પણ ચપટી જેટલો. અને 2 ચમચી ફ્રેશ ક્રીમ એડ કરીશું, અને બધું જ બરાબર મિક્સ કરી લઈએ. બધું જ મિક્સ કર્યા બાદ તેમાં આપણે પનીર એડ કરીશું. સાથે જ થોડી કસૂરી મેથી ભભરાવીશું, અને 1 મિનિટ સુધી કૂક કરી લઈશું. પનીર એડ કર્યા બાદ ગ્રેવીને બહુ કૂક નહીં કરવી, નહીં તો પનીર રબર જેવું થઈ જશે. તો અહીં આપણું પાલક પનીર બનીને તૈયાર છે. ગ્રેવીનો તમે ખાલી કલર જોઈ લો, એકદમ ગ્રીન, જરા પણ કાળી નથી પડી. ગરમા ગરમ આપણે તેને સર્વ કરીશું. તો મિત્રો, પાલક પનીર તો તૈયાર છે, પણ આપણી રેસીપી હજુ પણ અધૂરી છે. ઉપરથી આપણે એક સ્પેશિયલ વઘાર કરીશું, જેના માટે ફ્રાય પેનમાં 2 ચમચી ઘી લઈશું. આપણે જે પનીર ફ્રાય કરવા માટે ઘી લીધેલું તે બચ્યું હતું, એનો જ મેં અહીં ઉપયોગ કર્યો છે. ઘી ગરમ થાય ત્યારબાદ તેમાં 1 ચમચી ઝીણું સમારેલું લસણ એડ કરીશું, અને સ્લો ફ્લેમ પર તેનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરી લઈશું. જેવો લસણનો કલર ચેન્જ થાય ત્યારબાદ આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું, અને તેમાં 1 નંગ સૂકું લાલ મરચું અને અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું, અને બરાબર મિક્સ કરી સીધું આપણે પાલક પનીર પર એડ કરી દઈશું. તો અહીં આપણું બિલકુલ રેસ્ટોરન્ટ સ્ટાઇલ પાલક પનીર બનીને તૈયાર છે. તમે આને ગરમા ગરમ નાન, કુલચા, રોટલી, પરાઠા કે પછી રાઈસ સાથે પણ ખાઈને આનો આનંદ માણી શકો છો. તો જો તમારા ઘરે રેસ્ટોરન્ટ જેવું પાલક પનીર ના બનતું હોય તો મારી આ રીતથી એકવાર જરૂરથી ટ્રાય કરજો. ઘરમાં સૌ કોઈને પસંદ આવશે. આશા રાખું છું કે આજની રેસીપી તમને અવશ્ય પસંદ આવી હશે, અને જો પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર ચોક્કસથી કરજો. અને આવી જ અવનવી અને સ્વાદિષ્ટ રેસીપી જોવા માટે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ ફટાફટ કરી દો. મળીશું પાછા આવી અવનવી રેસીપી સાથે. ત્યાં સુધી ખાઓ અને ખુશ રહો. જય માતાજી.